બસ. અરે વાહ, જમી લીધું એમ ને? કોક વાર તો અમને તો બોલાવો જમવા. હે, તું આવી મારા ઘરે જમવા? કા તારે મારા ઘરે જમવા આવવું છે? તારામાં પેલા ત્રેવડ છે? જમવા વાળી નો થાતો? એ ગાંડી, તું આ ત્રેવડની તો વાતું જ રેવા દીજે. કોક વાર તારા બાપાને મોયે ફીણા આવરાવી દે, ધ્યાન રાખજે. એકવાર તું મારા ઘરે આવીને જો મને બતાવ ને તો હું તને હાસો માનું. જો હમણાં જ આવું કે નહીં તારા ઘરે? ને તારા ઘરે તારા બાપા જ લઈ આવી છે મને. જો તું ઉચ્ચા બોલી તો લીધું કે તારા ઘરે આવી તારા બાપા ભેગો. પેલા આવીને બતાય તો ખરી. મને નથી લાગતું કે તું મારા ઘરે આવી. હા, તું તૈયાર જ થઈ જા, હમણાં જ આવું. જો તારા બાપા જ લઈને આવે કે નહીં, તૈયાર થઈને રે, દરવાજો ખુલ્લો જ રાખ. આડી ક્યાં એક પ્રોબ્લેમ થઈ ગયો. આ મે તારા જીવનમાં પ્રોબ્લેમ સિવાય હોય હું બીજું? બોલ હવે હું પ્રોબ્લેમ થયો પાછો? સેને મે સોનલને ચેલેન્જ આપી કે હું તારા ઘેર આવી કે તારો બાપ જ મને ઘેર લઈને આવી છે, એવી ચેલેન્જ અપાઈ ગઈ મારાથી. એમાં હું મોટી વાત છે? સીધો હોય જ એનું જ કરશે. જા, એ જાવું તો છે, પણ મેં એને એવી ચેલેન્જ આપી કે એનો બાપો જ મને એના ઘેર લઈ જાય. તો કરવું હું આવે? હા, હવે તારી પ્રોબ્લેમ મને સમજાણી. આમ છે વાત કા? હવે મને કંઈક વિચારવા દે કે આમાં હું કરું, કઈ રીતે આગળ વધવું. હા ભાઈ, એક આઈડિયા આવ્યો. જો હા ભાઈ, શું છે આઈડિયા? અરબી ક્યાં? વાહ યાર, હું તારો આઈડિયા છે, કામ તો કરશે ને? અરે હું વાત કરે, મારો આઈડિયા છે, કામ તો કરે જ ને. પણ મને બીક લાગે યાર, એમાં ક્યાંક પકડાઈ ગયા તો વળી. તો કઈ તારી પાસે બીજો કઈ આઈડિયા છે? આજ છે હવે. હારું બસ તો હાલ. હાલ અમે કે ખતાઈ જા, હમણાં બાપુ આવતા જ હે. આ ગાડીમાં કોણ ભટકાઈ ગયું? એને હું થઈ ગયું? મને બહુ બીક લાગે છે. એ ભાઈ, એ ભાઈ, બહુ લાગ્યું તો નથી ને? જો આને કંઈક થઈ ગયું ને તો પોલીસ વાળા મારો વારો કાઢી નાખશે. બીજું બધું મૂકું અને પેલા મારે ઘેર લઈ જાઉં. એ ભાઈ ઉઠ. એ ભાઈ, હારું છે ને તને? આખું તો ખોલ્યું. કોણ છો તમે? હું ક્યાં છે? એ કઈ નહીં, આય લે મારે ઘેર તું આય. એ દીકરા બે સોફા ઉપર. સોનલ બટા બહાર આવી તો સોનલ. હે પપ્પા, કોણ છે? હું છું આને. એ કઈ નહીં દીકરી, મારી ગાડી હેઠે આવી ગયો તો તી કઈનો બેભાન થઈ ગયો તો તે હમણાં જો ભાનમાં આવ્યો. આ જોની માથામાંથી કેવું લોહી નીકળતું હતું, મેં મારો રૂમાલ બાંધી દીધો. હે હાય લે જાનુ, તું આઈ ક્યાંથી? ને તું મારા ઘરે કાનો આવી પાછી? કોણ જાનુ? એ હું હાથી જાનુ, તું જ ને? તું મારી ઘરવાળી થઈને આવું કરે એમ થોડું હાલે યાર. કઈ ગામમાં મારી બેઇજ્જતી કરી નાખી તે તો હાવ. એ દીકરી, આ તને ઘરવાળી કાં કે? હાય તે લગ્ન કયા કરી લીધા? હે દીકરી, તે મને કીધુંય નહીં. અરે સસુરજી, તમે પણ એવું કાં કરો? અમે એકવાર બેઠા ને એમાં ઘર મૂકીને આવતી રહી, એમાં તો તમે હાવ સંબંધ તોડી નાખો. એ ભાઈ, સમજી વિચારીને કંઈક બોલ તું. એ કોણ સસુર તારો ને કેવો સસુર? તમે સસુર ને મારી ઘરવાળી. એ પપ્પા સેને ગાડીમાં ભટકાણો ને એટલે એની યાદ શક્તિ વહી ગઈ, એટલે કઈ એના તમને સસુર ને મને એની ઘરવાળી સમજીને બેઠો. એ સમજતો નથી. હાલી હું નીકળી, તું મારી ઘરવાળી જ છે. કેટલી વાર કેવું મારે તને? હાલી મારી દીકરી નહીં, તું નીકળો. હું ડોબાની જેમ વાતું કરે, ક્યારનો મંડી પડ્યો. પપ્પા હું તો એમ કહું કે કઈ આડાવરું કરે પેલા એને ઘરની બહાર કાઢી મૂકો. એ નાના દીકરી, એવું નથી કરું. ઘરની બહાર ન કઢાય. જો ઘરની બહાર કાઢ્યો ને એને યાદ આવી ગયું કે મેં એને ગાડી અડાડી હતી તો પોલીસ કેસ કરશે, તો મારા તો થીગરા ઉડાડી નાખશે. આ હું ગાડી અડાડી નથ અડાડી ના કેસ ને બધું હું તમે વાતો કરો સસુરજી? તમારી ઉંમર થાય ને મન લાગે તમે ગલઢા થયા તો યાદ શક્તિ ઓછી થઈ ગઈ તમારી. એ સોનલ, હું હમણાં ડોક્ટરને ફોન કરું. ડોક્ટરને આપણે ઘરે જ બોલાવી લઉં. કેમ સોનલ, ચેલેન્જ આપી હતી કેમ કરીને બતાવી ને? કેમ આવી ગયા ને તારા ઘરમાં બાકી? જો ખોટું બોલીને તો બધાય આવે, એમાં હું મોટી વાત છે? હાલો ડોક્ટર ઘુઘરુવાલા, અમાર ઘેર આવી છો તો કામ છે. એ હાલો આવું, હમણાં જ આવું. સોનલ, ડોક્ટર હમણાં આવે જ છે. મેં ફોન કરી દીધો ને વાત કરી લીધી. હારું પપ્પા, મારા પગ પકડાઈ ગયા. હું આમ થોડો કાંટો મારીને આવું હમણાં, એટલામાં જ આવું. મારા પગમાં વાગ્યું ને એટલે પકડાઈ ગયા હાવ. ના હવે ક્યાંય નથી જવું. લાગ્યું ને અહીંયા જ આરામ કરો, ક્યાંય નથી જવું. ડોક્ટર હમણાં આવે જ છે. ક્યાંય નથી જતો બાપા, હમણાં જ આવું. હવે પગ તો મોકરાવા દઉં. યાર દીકરા, હમણાં આઈ તો પ્રોબ્લેમ થઈ ગઈ. હું થયું પાછું? તું તો પ્રોબ્લેમ ની જ ઘર છે હાવ. એટલે આ દીકરા વાત એમ છે ને, સોનલના પપ્પાએ ડોક્ટરને ફોન કરી દીધો ને જો ડોક્ટર આવી ગયા ને મને ચેક કર્યો તો બધું આપણી પોલ ખોલી જવાની છે. વાંધા પડી જાય લેવાના કે દેવાના. હવે તું કઈક કર ની યાર. હારું, બીજું તો તને કોણ યાદ આવે? હાલ કઈક કરું, વિચારું કઈક. હારું, તું અંદર જા, મને કઈ દે આવ્યો મસ્ત નો. જા અંદર. પાકું હંભારી લઈને તું ફસાવા નહીં દે ને, ધ્યાન રાખજો. દોસ્તાર છે તારો. એ બાપા કઈ નહીં થવા દઉં. જાની તું સીબલો હાવ ભૂરી ભાભીનો છે, કઈ ખબર જ ન પડે ને આઈલો પ્રેમ કરવા. ચેલેન્જ દેતા ન આવડતા હોય, ન પૂરા કરી શકે તો હું કરવા દેતા હે? હું એમ કહું. આવે ઈ ડોક્ટર લાગે મને એમ છે કે. એ ભાઈ, સગનભાઈ નું ઘર આજ છે ને? એ હા, આજ છે સગનભાઈ નું ઘર. પણ તમે કોણ? હું ડોક્ટર ઘુઘરુવાલા. ઓહો, તમે છે ઘુઘરુવાલા ડોક્ટર સાહેબ? એ ડોક્ટર સાહેબ તમારી જ વાત જોઈને કઈનો બેઠો. તમારા દોસ્તારનો એક્સિડન્ટ થયું, માં
ઓરલે હેઠે બેઠો કઈની વાટ જોઈને બેઠો. હાલો તો તમે એને પાટાપિંડી કરી દો પછી અહીં જઈજો. પેલા અહીં હાલો મારા ભેગા હાલો. સગનભાઈનું ઘર આ જ ને? હા હા આ જ છે. કોને ચેક કરવાના હતા? કોને મજા નથી? તમે કોણ? મેં તો ડોક્ટર ઘુઘરુને બોલાવ્યા હતા. એ ડોક્ટર ઘુઘરુ છે ને, એ બાજુવાળી બેનનું ઘુઘરુ તૂટી ગયું હતું. તેનું ઘુઘરુ હાંધવાઈ ગયા. હું ડોક્ટર ઝુનઝુન એનો અસિસ્ટન્ટ છે. હે તમારા ડોક્ટર સાહેબ ઘૂંઘરાએ હાંધે? હા હા ઈ બધુંય હાંધી દે. અરે તમે બીજી બધી વાતો મૂકીને આજી ભાઈ બેઠા એનો ચેકઅપ કરો ની. મારા સ્કૂટરમાં આવી ગયો તેની યાદ શક્તિ વહી ગઈ, ચેકઅપ કરો. હે હા ઓ આ ભાઈની યાદ શક્તિ તો વહી ગઈ. જો એની યાદદાસ્ત આવવામાં 1 દી લાગે, 2 દિવસેય લાગે, 1 વર્ષેય લાગે, 2 વર્ષેય લાગી જાય. કઈ નક્કી ન કહેવાય. ઓહો હો 2 વર્ષ સુધી હાંસવા પડશે મારે આને. હા હા યાદ શક્તિ ન આવે તો ઈ તો હાસવાય પડે ને. ની જેમ બોલે એમ જ કરવું જોઈએ તમારે. ઓહો હો. જો તમારે આ યાદ શક્તિ લાવવી હોય ને તો બદામ વાળું ગરમ ગરમ અને દૂધ પીવડાવો. કેસર બદામ બધું નાખીને હો. હે તો યાદ શક્તિ આવી જાય પાછી તો લઈ આવો હમણાં જટ લઈને આવું. કેમ જાનું માની ગઈ ને બાકી? તારા પપ્પા મને તારા ઘરે લઈ આવ્યા ને? હા હા અરે માની ગઈ ખરેખર ના માની ગઈ તમને હો. ક્યાંય દૂધ ન મળ્યું મને તો. હવે ઘેર જ બનાવવું જોઈએ મારે. ના સાંભળો ને વરદી ઉધી આમ 3 ટાઈમ રૂટીન ચાલુ જ રાખજો. 3 ટાઈમ દૂધ પીવડાવવાનું વરદી માટે. ઓહો વરદી સુધી મારે આને દૂધ પીવડાવવું જોઈએ. સગનભાઈ કોણ છે? લે આ તો ડોક્ટર ઘુઘરુવાલા છે. આવો ડોક્ટર સાહેબ. એ ડોક્ટર સાહેબ તમારા અસિસ્ટન્ટ વે આ પેશન્ટને જોઈ લીધો. એકવાર તમે નજર નાખી લો ને તો ખબર પડે આમાં. તમે છે ને પછી બીજા ડોક્ટરને બતાવજો. પેલા મારા પૈસા આપી દો મને ફીના 500 રૂપિયા. એ સગનભાઈ આ કોઈ મારો આસિસ્ટન્ટ નથી. આ મને રસ્તામાં મળ્યો તો મારા મોયે રૂમાલ બાંધી મને ઢોહડીને લઈ ગયો. આ બધાય ખોટીના છે સગનભાઈ. ઢોંગ કરે નીકળો તમારી હારે. તમને લૂંટી લી છે ખબર છે તમને? હે મારી લાકડી કેમડી ગઈ? સોનલ દે તો લાકડી દે મારી. એ હાર્દિકિયા ભાઈ ન કહો હમણાં વાહો કાબરો થઈ જાય. ભાઈ જાનું કાલ નદીએ મળવા આવી જો હું સામ. ઉભા રહો ક્યાં ભાઈ ગયા તમે? ઉભા રહો તો ઢોંગ્યું. પપ્પા જવા દો ને હવે ખોટાડા. તમને ક્યાંક લાગી જાય તો એક કરતા 2 થાય. જવા દો એને. જો તમને અમારો વિડિયો પસંદ આવ્યો હોય તો અમારી ચેનલ સિબલીની મોજને લાઈક કરો, શેર કરો એન્ડ સબસ્ક્રાઇબ કરો. થેન્ક યુ.